નમસ્કાર મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે. યુનિટ 2 ના હવે આગળ કંટ્રોલ ચર્ચા કરીએ તો લાસ્ટમાં આપણે કોમ્બો બોક્સ જોયું હતું. કોમ્બો બોક્સ પછી આવે છે ઓપ્શન બટન, જેને આપણે રેડિયો બટન તરીકે પણ ઓળખીએ છીએ. જ્યારે બે અથવા બેથી વધારે વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો હોય તેવા સંજોગોમાં આ બટનનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ તમે જોયું હશે તો કોઈ ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય તો એમાં મેલ અને ફિમેલ અને એમાં બટન ટાઈપના બે હોય, કોઈ પણ બેમાંથી એક વસ્તુ સિલેક્ટ કરવાની હોય. અહીંયા જોશો તો તમને ખ્યાલ આવશે. અહીંયા જે છે ઓપ્શન બટન સિલેક્ટ કરી મૂકવું, એક અને આ બે, આ રીતના બટન આપેલા હોય અને એમાંથી કોઈ પણ એક વસ્તુ સિલેક્ટ કરવાની હોય, બેમાંથી એક પડે. હવે આમાં જો 3 હોય કે 4 હોય કે 5 હોય, જરૂરિયાત મુજબની ચોઈસ હોય, પણ આમાંથી સિલેક્શન ફક્ત એકનું જ થશે. ફોર એક્ઝામ્પલ મેલ અને ફિમેલ તો કોઈ પણ એક સિલેક્શન થશે. અને ઘણીવાર કેટેગરી માટે હોય જનરલ કેટેગરી, એસસી કેટેગરી, ઓબીસી, ઈબીસી, એસસી એસટી, તો આ કેટેગરીમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરવાની હોય તો એ જેટલી કેટેગરી હોય 3, 4, 5 તો એટલા ઓપ્શન બટન મૂકવામાં આવે અને એમાંથી કોઈ પણ એક સિલેક્શન કરવાનું આવે. એટલે આમાં ઓછામાં ઓછા બે તો હોય જ, બેથી વધારે હોઈ શકે. તો એની આપણે કોમન પ્રોપર્ટી જોઈએ ઓપ્શન બટનની. નેમ, એપિયરન્સ, એનેબલ, વિઝેબલ, આ જે બધામાં આવે છે એ જ વસ્તુ આવશે જ. હવે એની એક સ્પેશિયલ પ્રોપર્ટી છે વેલ્યુ, જે અન્યને લાગુ નથી પડતી. તો આ પ્રોપર્ટીનું કામ શું છે કે ઓપ્શન બટન સિલેક્ટ કરવામાં આવ્યું છે કે નહીં તે આ પ્રોપર્ટી દ્વારા નક્કી કરવામાં આવે છે. કે જો એની વેલ્યુ ટ્રુ હશે તો ઓપ્શન બટન સિલેક્ટ થયેલું હશે અને જો ફોલ્સ હશે તો ઓપ્શન બટન સિલેક્ટ થયેલું નહીં હોય. જોઈએ આમાં બંનેમાંથી કોઈ પણ એક ઓપ્શન બટન સિલેક્ટ થયેલું નથી. હવે આપણે 1 ને સિલેક્ટ કરીએ અને એની વેલ્યુને આપણે જઈને ચેન્જ કરીએ. વેલ્યુ ફોલ્સ છે એને આપણે ટ્રુ કરીએ. ટ્રુ કરશો તો તમને જોશે એક ડોટ જોવા મળશે, એટલે કે આ સિલેક્શન થઈ ગયું છે. તો ટૂંકમાં ઓપ્શન બટન સિલેક્ટ હશે કે નહીં હોય તે આ વેલ્યુ પ્રોપર્ટી દ્વારા નક્કી કરવામાં આવે છે. જો ટ્રુ હોય તો સિલેક્ટ થયેલું હોય અને ફોલ્સ હશે તો સિલેક્ટ નહીં હોય. આ પ્રોપર્ટી બંને ટાઈમ શક્ય છે, રન ટાઈમ અને ડિઝાઇન ટાઈમ. ઓપ્શન બટનનું નામ .opt1 .value is equal to true otherwise false. મેથડ જે અગાઉ આવી હતી મૂવ અને સેટ ફોકસ. ઇવેન્ટ પણ જે અગાઉ આવી ગઈ છે એ જ છે, ક્લિક, ડબલ ક્લિક, ગોટ ફોકસ, ડોટ ફોકસ. ત્યારબાદ આવે છે નવો કંટ્રોલ ચેકબોક્સ. સેમ ટુ સેમ ઓપ્શન બટન અને ચેકબોક્સ બંને સરખા જ છે, પણ ફેર માત્ર એટલો છે કે ઓપ્શન બટનની અંદર 2 વિકલ્પ હોય, 3 હોય, 4 હોય કે 5 હોય, સિલેક્ટ તો એક જ થશે. જ્યારે ચેકબોક્સ 2 થી વધારે સિલેક્ટ કરી શકો છો અથવા તો બધા સિલેક્ટ કરી શકો છો. તો આમાં સિલેક્શન એક થઈ શકે અને બધા પણ સિલેક્ટ થઈ શકે. તો આની પણ પ્રોપર્ટી સેમ ટુ સેમ ચેકબોક્સ ઓપ્શન બટન જેવી જ હોય છે, સેમ ટુ સેમ બધી. અને આની પણ સ્પેશિયલ પ્રોપર્ટી વેલ્યુ પણ એનાથી જુદી ક્યાં પડે છે કે પોસિબલ વેલ્યુ ઓપ્શન બટનમાં ટ્રુ અને ફોલ્સ હતી, એટલે કે સિલેક્શન થયેલું હતું ને નથી થયેલું એમ. જ્યારે આમાં પોસિબલ વેલ્યુ 0, 1 અને 2, એટલે કે 0 એટલે અનચેક, 1 એટલે ચેક અને ગ્રેડ એટલે કે એમાં ડિસેબલ, એટલે કોઈ પણ જાતનું વર્ક નહીં થાય. જોઈએ ઓપ્શન બટન દૂર કરીએ અને ચેકબોક્સ મૂકી જોઈએ. આ ચેકબોક્સ 1, ચેકબોક્સ 2, ચેકબોક્સ 3. હવે એની વેલ્યુ જે પ્રોપર્ટી છે એમાં જોઈએ 1 એટલે અનચેક, એટલે કે રાઈટની સંજ્ઞા નહીં હોય. જોઈએ હવે 1 તો જોશો તો એમાં રાઈટની સંજ્ઞા. બીજાને સિલેક્શન કરીએ, વેલ્યુ 1. ત્રીજાને સિલેક્ટ કરીએ, વેલ્યુ 1. તો જો 0 હોય તો ચેકબોક્સ ઓફ હશે, એટલે કે
ચેકની નિશાની નહીં હોય. 1 હશે એટલે કે ચેક, એટલે કે ચેકબોક્સ, એમાં ચેકબોક્સની અંદર રાઈટની નિશાની હશે. અને 2 એટલે કે ચેકબોક્સ ડિસેબલ હશે. આપણે એકને કરી જોઈએ, એકને જ 1 નંબરને જ કરી જોઈએ. તો આમાં ગ્રે કલરનું ડિસેબલ થઈ જાય છે. આ પ્રોપર્ટી પણ બંને ટાઈમ શક્ય છે, રન ટાઈમ અને ડિઝાઇન ટાઈમ. આની પણ મેથડ સેમ ટુ સેમ, અગાઉ જોઈએ તે પ્રમાણે. મૂવ, સેટ ફોકસ. ઇવેન્ટમાં પણ સેમ, ક્લિક, ડબલ ક્લિક, ગેટ લોસ્ટ ફોકસ, ગોટ ફોકસ. હવે જોઈએ ફ્રેમ. ફ્રેમ જે છે આ બધું જોઈએ આપણે 1 મિનિટ કે આ જે ચેકબોક્સને ધારો કે 3 ચેકબોક્સ મૂક્યા છે, તો એકને મૂવ કર્યા, બીજાને મૂવ કર્યા, ત્રીજાને આપણને અહીંયા લાવવા હોય તો વારાફરતી બધાને લાવવા પડે છે. તો ફ્રેમ લઈએ અને ફ્રેમની અંદર ડિલીટ કરી નાખું બધું. હવે ફ્રેમ એની અંદર એક ચેકબોક્સ, બીજું, ત્રીજું. હવે પહેલા જે શું થતું હતું કે બધાને વારાફરતી મૂવ કરવા પડતા હતા, પણ જો ફ્રેમમાં મૂકેલા હશે, ચેકબોક્સ હોય કે ઓપ્શન બટન હોય, ઓપ્શન બટન પર મૂકી દઈએ. તો હવે મૂવ કરવું હોય તો ફક્ત ફ્રેમને મૂવ કરશો એટલે એની અંદર મૂકેલા તમામ ચેકબોક્સ છે કે ઓપ્શન બટન છે એ મૂવ થશે. એટલે આ ફ્રેમ એના માટે ઉપયોગમાં લેવાય છે. સામાન્ય રીતે ઓપ્શન બટન અને ચેકબોક્સને ના સમૂહને આ ફ્રેમ કંટ્રોલમાં મૂકવામાં આવે છે. અને આની પ્રોપર્ટી જે છે એ ચેકબોક્સ અને ઓપ્શન બટનની જેમ સેટ કરી શકાય છે. એટલે કે જે ચેકબોક્સ અને ઓપ્શન બટનની જે પ્રોપર્ટી છે તે જ પ્રોપર્ટી ફ્રેમને લાગુ પડશે, અને તે જ ઇવેન્ટ અને મેથડ ફ્રેમને લાગુ પડશે. એટલે એની ચર્ચા આપણે નહીં કરીએ, ફક્ત એમનો ઉપયોગ દેખાડી દો કે ઓપ્શન બટન અથવા ચેકબોક્સના સમૂહને મૂકવા માટે ઉપયોગમાં લેવાય છે. આની ચેકબોક્સની પ્રોપર્ટી, ઓપ્શન બટનની પ્રોપર્ટી, એની ઇવેન્ટ અને મેથડ જે છે એ જ વસ્તુ ફ્રેમને લાગુ પડશે. ત્યારબાદ જોઈએ આપણે પિક્ચર બોક્સ. તો પિક્ચર બોક્સ છે આ જો આ પિક્ચર બોક્સ, આ કંટ્રોલ ઉપયોગ શું છે કે આ કંટ્રોલ જે છે તે પિક્ચર દર્શાવવા માટે, એટલે કે બીએમપી, જેપીજી, જીઆઈએફ વગેરે જેવી પિક્ચરની ફાઇલો છે, પિક્ચર ફાઇલો આવી તમારે ડિસ્પ્લે કરવી હોય તો આ પિક્ચર બોક્સ મૂકીને તમે ફોર્મ પર ડિસ્પ્લે કરી છો. અથવા તો તમે એને કન્ટેનર કંટ્રોલ તરીકે પણ ઓળખાવી શકો. એટલે કે કન્ટેનર પિક્ચરને ત્યાં ડિસ્પ્લે હોલ્ડ કરી રાખે છે. એટલે આ જે પિક્ચર દર્શાવવા માટે થઈને આ પિક્ચર બોક્સ પ્રોપર્ટીનો ઉપયોગ કરવામાં આવે છે. આની જે પ્રોપર્ટી જે છે એમાં એની સ્પેશિયલ પ્રોપર્ટી ગણાય તો એ પિક્ચર પ્રોપર્ટી છે. આ પ્રોપર્ટી બને ટાઈમ શક્ય છે. આમાં શું હોય કે એનું પાથ જોઈએ, આ સિલેક્ટ કરીએ, પછી પિક્ચર, કોઈ પણ એક જગ્યાએ પિક્ચર સિલેક્ટ કરીને આપણે મૂકી દઈએ. એમાં પણ પિક્ચર નથી.
ઓકે, અહીંયા એક પિક્ચર છે. તો આની અંદર પિક્ચર બોક્સની અંદર પિક્ચર મૂકી શકાય છે. તમે ડિઝાઇન ટાઈમમાં પ્રોપર્ટી વિન્ડોમાં જઈ અને મૂકી શકો છો. અને રન ટાઈમમાં તમે એનો આખો પાથ, જેમ આપણે કમાન્ડ બટનની અંદર ડાઉન પિક્ચરમાં જે રીતના પાથ લખતા હતા એ જ રીતના અહીંયા પાથ તમારે લખવાનો રહે છે. તો આ એની પ્રોપર્ટી. હવે એની ઇવેન્ટમાં ફેરફાર. કી પ્રેસ, કી અપ, માઉસ મૂવ ડાઉન અને અપ, આ એની ઇવેન્ટ છે. કી પ્રેસ એટલે કે કીબોર્ડ દ્વારા કોઈ પણ પ્રેસ કી પ્રેસ કરવાથી કઈ ઇવેન્ટ નોર્મલ થાય તે આ ઇવેન્ટ નક્કી કરો. પછી કી અપ, કીબોર્ડ પરથી કી બટન છોડીએ ત્યારે કઈ ઇવેન્ટ નોર્મલ થાય એ આ ઇવેન્ટ દ્વારા નક્કી કરવામાં આવે. માઉસ મૂવ એટલે માઉસને તમે મૂવ કરો ત્યારે કઈ ઇવેન્ટ નોર્મલ થવો જોઈએ તે આ ઇવેન્ટ દ્વારા નક્કી કરવામાં આવે. માઉસ ડાઉન, માઉસનું બટન પ્રેસ કરવાથી કઈ ઇવેન્ટ નોર્મલ થાય તે આ ઇવેન્ટ દ્વારા નક્કી કરવામાં આવે. અને માઉસનું બટન છોડવાથી કઈ ઇવેન્ટ નોર્મલ થાય તે માઉસ અપ ઇવેન્ટથી નક્કી કરવામાં આવે છે. તો આ એની ઇવેન્ટ થઈ. જનરલી એમાં મેથડ હોતી નથી. ત્યારબાદ જોઈએ ઇમેજ. ઇમેજ જે છે સેમ પિક્ચર જેવું જ કામ કરે છે. તો એમાં પણ જેપીજી કે બીએમપી ફાઇલ કે જીઆઈએફ ફાઇલ દર્શાવી શકાય છે. બંને સરખા છે એટલે બંનેના કાર્ય સરખા હશે, બંનેની પ્રોપર્ટી પણ સરખી હશે અને એની ઇવેન્ટ પણ સરખી હશે. હવે જોઈએ શેપ. અહીંયા જોશો આ શેપ છે, આ કંટ્રોલ શેપ. જુદા જુદા પ્રકારની આકૃતિ જો તમારે ફોર્મ ઉપર મૂકી હોય તો આ કંટ્રોલનો ઉપયોગ કરવામાં આવે છે. એની સ્પેશિયલ અહીંયા મૂકી દઉં એક પ્રોપર્ટી છે શેપ. તો આનું શું છે કે જો આમાં પોસિબલ વેલ્યુ તમે જોશો તેની પોસિબલ વેલ્યુ કેટલી છે? 0 થી 5 સુધી, એટલે કુલ 6 આકારના. આપણે અહીંયા 0 એટલે રેક્ટેંગલ, પછી 3 એટલે સર્કલ. તો જો અહીંયા 3 કર્યું તો સર્કલમાં કન્વર્ટ થઈ ગયું. આમ રેક્ટેંગલ, સ્ક્વેર, ઓવલ, સર્કલ, રાઉન્ડ કોર્નર અને રાઉન્ડ સ્ક્વેર, રાઉન્ડ રેક્ટેંગલ, આ રીતના એની પોસિબલ વેલ્યુ છે. એમાંથી જે આપણે જોતું હોય એ આપણે ચોઈસ કરી શકશું. હવે જોઈએ આપણે ડ્રાઈવ લિસ્ટ બોક્સ, ડિરેક્ટરી લિસ્ટ બોક્સ અને ફાઇલ લિસ્ટ બોક્સ શું છે તે. સૌપ્રથમ જોઈએ ડ્રાઈવ લિસ્ટ બોક્સ. ડ્રાઈવ લિસ્ટ બોક્સ કંટ્રોલની મદદથી આપણે કોમ્પ્યુટરમાં રહેલા જે હાર્ડ ડિસ્ક છે એ ડ્રાઈવ સિલેક્ટ કરવા માટે થઈને, જેમ કે હાર્ડ ડિસ્કની અંદર સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ હોય, એનું સિલેક્શન કરવા માટે થઈને જે બોક્સનો ઉપયોગ કરવામાં આવે એને આપણે ડ્રાઈવ લિસ્ટ બોક્સ તરીકે ઓળખીએ છીએ. અહીંયા જોશો તો અહીંયા છે ડ્રાઈવ લિસ્ટ બોક્સ. તો અહીંયા સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ જે હોય તે તમને જોવા મળે. જો સી ડ્રાઈવ છે, ડી ડ્રાઈવ, ઈ, એફ, જી, ડ્રાઈવ લિસ્ટ બોક્સ છે. ત્યારબાદ છે ડિરેક્ટરી લિસ્ટ બોક્સ. તો ડ્રાઈવ લિસ્ટ બોક્સની અંદર જે ડિરેક્ટરી, જે ફોલ્ડર હોય છે એ ફોલ્ડર નું લિસ્ટ ડિસ્પ્લે કરવા માટે થઈને જેનો ઉપયોગ કરવામાં આવે છે ને ડ્રાઈવ લિસ્ટ બોક્સ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ અહીંયા આ સી ડ્રાઈવ છે, તો સી ડ્રાઈવની અંદર ડી ડ્રાઈવ, ઈ ડ્રાઈવ, એ ડ્રાઈવનું સિલેક્શન ડ્રાઈવ લિસ્ટ બોક્સ અને ફોલ્ડરનું સિલેક્શન ફોલ્ડર ડિરેક્ટરી એટલે કે ડિરેક્ટરી લિસ્ટ બોક્સથી કરી શકાય છે. ત્યારબાદ છે ફાઇલ લિસ્ટ બોક્સ. જ્યારે આ જે છે એને ફાઇલ લિસ્ટ બોક્સ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે સી ડ્રાઈવની અંદર વીબી નામનું ફોલ્ડર અને એની અંદર કઈ ફાઇલો છે તો એ આ જોવા મળે. પ્રોગ્રામ રન કરી ખ્યાલ આવે તો આ ડ્રાઈવ લિસ્ટ બોક્સ, ડિરેક્ટરી લિસ્ટ બોક્સ અને ફાઇલ લિસ્ટ બોક્સ, એની અંદર કેટલી ફાઇલો છે તે.
તો ડ્રાઈવ લિસ્ટ બોક્સ, ડિરેક્ટરી અને ફાઇલ લિસ્ટ બોક્સ. તો આ રીતના આજે આપણે યુનિટ 2 ની અંદર આવતા આપણા અભ્યાસક્રમમાં જોવા મળતા કંટ્રોલ આપણે તમામ જોયા, તેની પ્રોપર્ટી જોઈ, તેની ઇવેન્ટ અને મેથડ જોઈ. હવે આને એકાદ બે આપણે પ્રોગ્રામ જોશું એટલે આ બધા તમને એક સાથે ખ્યાલ આવી જાય. ત્યારબાદ આપણે હવે યુનિટ 3 અને 4 બંને જોઈ લઈશું, જેની અંદર વર્કિંગ વિથ ડેટા અને સિલેક્શન. જે આપણે SY ની અંદર તમને ખ્યાલ હોય તો વર્કિંગ વિથ ડેટા એટલે કે આપણે જે વેરિયેબલ ડિક્લેર કરતા હતા, અને સિલેક્શન એટલે કે ઇફ છે, ઇફ એલ્સ છે, આ વસ્તુ આપણે જોશું. એટલે સેમ 5 નો આ સિલેબસ પૂરો થાય, 1 થી 4 યુનિટનું.